વેલકમ બેક। મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે। પેટ્રોલ પંપથી હવે ભારે માત્રામાં પેટ્રોલની ખરીદી પર પ્રતિબંધ મુકાયો છે। ઇન્ડસ્ટ્રીયલ પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક પણ ગ્રાહક કે ગાડીને 200 લીટરથી વધારે હાઈ સ્પીડ ડીઝલ નહીં મળે। કમર્શિયલ અને ઔદ્યોગિક વપરાશકારોને પેટ્રોલ પંપથી ખરીદીની ના પાડવામાં આવે છે। જરૂરિયાતનું ઈંધણ મેળવવા જથ્થાબંધ વેચાણ કેન્દ્ર પરથી ખરીદી માટે જણાવાયું છે। 90 દિવસ સુધી સરકારનો પ્રતિબંધ લાગુ રહેશે। સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિટેલ આઉટલેટ પાસેથી રિપીટર અને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર નિયમો કડક કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે કોઈપણ ગ્રાહક કે વાહનને એક દિવસમાં 200 લીટરથી વધુ હાઈ સ્પીડ ડીઝલ નહીં મળે। આની અસર સામાન્ય ગ્રાહકો ઉપર નહીં, પરંતુ ભારે ટ્રક અથવા જનરેટર માટે મોટા ડ્રમોમાં ડીઝલ લઈ જનારા લોકો ઉપર પડશે। આ સિવાય હાઈ સ્પીડ ડીઝલને કોઈપણ કિંમતે બીજી વખત વેચવા પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે।